આપણા મહેસાણામાં ડોર ટુ ડોર સરની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આ સર એટલે SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદાર યાદી હોય ને એનો સઘન સુધારણા કાર્યક્રમ. હવે જેમની ઉંમર 18 વર્ષથી ઉપરની છે એમને આ પ્રોસેસ ખાસ ફોલો કરવાની છે. તમારા ઘરે આવશે તમારા એરિયાના BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર. એ આવીને તમને એક એન્યુમરેશન ફોર્મ આપશે. તમારે એ ફોર્મ એકદમ ધ્યાનથી ફિલઅપ કરીને એમને પાછું આપવાનું રહેશે. હવે ફોર્મ ભરતા તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે, તો ફોર્મ આવતા જ ઉપરના જમણા ભાગમાં છે ને તમારે તમારી ડિટેલ્સ બધી જ પૂરી દેવાની રહેશે. ફોટો, આધાર નંબર, મોબાઈલ નંબર, તમે મેરિડ હોય તો તમારા વાઇફ કે હસબન્ડનું નામ, તમારા પેરેન્ટ્સનું નામ, જેટલી વિગતો માંગી હોય એ જમણા ભાગમાં તમારે ભરી દેવાની રહેશે. હવે આવે છે નીચેનો ભાગ એટલે કે વિભાગ 2. હવે નીચેના ભાગમાં 2 વિભાગ છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. જો તમારી ઉંમર 40 વર્ષથી નીચેની છે તો તમારે ડાબી બાજુનું ફોર્મ ભરવાની જરૂર છે નહીં. પણ જો તમારી ઉંમર 40 વર્ષથી ઉપરની છે તો 2002ની જે મતદાર યાદી હતી 2002ની સાલની, એમાં તમારું નામ હશે જ, તો તમારે એ બધી જ ડિટેલ્સ ડાબી બાજુમાં ફિલઅપ કરવાની રહેશે. જમણી બાજુનો ભાગ છે એની અંદર છે ને તમારે બધી જ ડિટેલ્સ તમારા સંબંધીની ભરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, તમારા મધર ફાધર થઈ શકે છે, બરાબર, તમારા દાદા દાદી થઈ શકે છે. એવા સંબંધીની તમારી ડિટેલ્સ આના અંદર ભરવાની રહેશે. એમનું નામ અને તમારો રિલેશન શું છે એ બધું જ તમારે એમાં લખવાનું રહેશે. હવે આવે છે મેઇન પાર્ટ. છેલ્લે આ 3 વસ્તુઓ તમારે બહુ જ ધ્યાનથી ભરવાની રહેશે. તમારે જે સંબંધી હોય ને એમનો વિધાનસભા મત વિભાગ નંબર, એમનો ભાગ નંબર અને ત્રીજું એમનો અનુક્રમ નંબર. આ 3 વસ્તુઓ તમારે ફોર્મની અંદર ભરવાની રહેશે. કેવી રીતે? એક વેબસાઇટ ઉપરથી જેનું નામ છે voters.eci.government.in ઉપરથી તમે આ બધા જ આંકડા મેળવી શકો છો. ઓર સ્ક્રીન ઉપર અત્યારે હાલ જે QR કોડ તમને દેખાઈ રહ્યો છે એ સ્કેન કરશો એટલે એક ડ્રાઈવ ખુલશે. એ ડ્રાઈવના અંદર જઈને તમારે તમારું શહેર સિલેક્ટ કરવાનું છે અને એ શહેરની અંદર તમારો એરિયા સિલેક્ટ કરીને તમારે બધી જ તમારી જે ડિટેલ્સ છે એ શોધીને એ ફોર્મની અંદર ફિલઅપ કરવાની રહેશે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે 1950 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. અને 2002 પછી છે ને પહેલી વાર SIR ની પ્રોસેસ થઈ રહી છે એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રોસેસ થઈ રહી છે. તો ચાલો એનો એક ભાગ બની અને આપણી જવાબદારી પૂરી કરીએ.